અવેરનેસનું જે તત્વ છે ને, જે અવેરનેસનું તત્વ પેલા પ્રકૃતિ છે ને એને સમજે છે, પ્રકૃતિને સમજે છે અને પ્રકૃતિનું વિસર્જન કરે છે. એટલે પ્રકૃતિનું જેટલા અંશમાં વિસર્જન થાય છે એટલા અંશમાં આ કોન્શિયસનેસનું, પ્રેમનું, શાંતિનું અને આનંદનું તત્વ છે ને એ પ્રગટ થતું જાય છે. એટલે આ બે પ્રોસેસ છે. અને ધીરે ધીરે અવેરનેસનું તત્વ જેટલા અંશમાં પ્રકૃતિનું વિસર્જન કરે છે એટલા અંશમાં અંદરથી શાંતિ, આનંદ અને પ્રેમ વધારે ને વધારે પ્રમાણમાં પ્રગટ થતા જાય છે અને છેલ્લે અંતે કોન્શિયસનેસ માત્ર રહી જાય છે, એમ કહેવા માંગે છે. એરી ભાઈ, આ કોન્શિયસનેસ માત્ર રહી જાય એને આમ જે ટ્રાન્સની સ્થિતિ કે છે ઈ ટ્રાન્સની સ્થિતિ ઈ જે સમાધિ કે ઈ માં ભેદ છે? ના ના, ટ્રાન્સની સ્થિતિ નથી. આ તો બહુ સભાનતાની સ્થિતિ છે. એટલે ટ્રાન્સની સ્થિતિ નથી. આ ટ્રાન્સની સ્થિતિ એ સાયકોલોજીકલ છે વસ્તુ. ટ્રાન્સ છે એ ટ્રાન્સની સ્થિતિ એવી છે કે જેમાં લગભગ આ હિપ્નોટિઝમ કરવા વાળા કે લોકો છે એ તમને ટ્રાન્સમાં એટલે એક સુસુપ્તિની એક અવસ્થામાં લઈ જાય છે અને પ્લસ તમને થોડી સજાગતા રખાવે છે, સજાગતા રખાવે છે અને સજાગતા રખાવ્યા દ્વારા તમારી અંદર માનો કે તમારી અંદર એક પેઇન બોડી બન્યું હતું ભૂતકાળની અંદર, તો ઈ ટ્રાન્સમાં લઈ જાય અને જે વખતે તમારી અંદર આ પેઇન બોડી બનેલું હતું ને એને પ્રગટ કરે અને પ્લસ તમને સભાનતામાં રાખીને એને ખેરવી નાખે. એટલે સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ હોય ને એને દૂર કરવા માટેની આ પ્રોસેસ છે. એટલે સારું છે. ના 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 ના.